આ તરફ વડોદરાની વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં અત્યારે વધારો થયેલો જોવા મળી રહ્યો છે। વડોદરાથી આ વિગતો પ્રકાશમાં આવી, જ્યાં નદીની સપાટી 18 ફૂટ પર પહોંચી ગઈ છે। કાલાઘોડા બ્રિજ પાસે વિશ્વામિત્રીનું જળસ્તર 18 ફૂટે પહોંચ્યું છે, તો પ્રતાપપુર ડેમમાં પણ નવા નીરની આવક નોંધાઈ છે। ત્યારે પાણીની આવક થતા પાણી છોડવામાં આવ્યું હોવાની વિગતો પણ અત્યારે પ્રકાશમાં આવી છે। તો સારો વરસાદ વરસ્યો છે, જેના કારણે અત્યારે વિશ્વામિત્રી નદીની જળ સપાટી વધી ગઈ છે। કાલાઘોડા બ્રિજ પાસે વિશ્વામિત્રીનું જળ સ્તર 18 ફૂટ જોવા મળ્યું છે। તો બીજી તરફ ડેમમાં પણ પાણીની સારી આવક નોંધાઈ છે, જેના કારણે અત્યારે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। વડોદરાથી આ વિગતો સામે આવી છે, જ્યાં નદીની જળ સપાટીમાં વધારો થઈ ગયો છે। વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં અત્યારે વધારો થયેલો જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ ડેમમાં પણ નવા નીરની આવક નોંધાઈ છે। આજવા સરોવર ડેમમાં અત્યારે પાણીની આવક નોંધાઈ છે। પાણીની આવક થતા પાણી છોડવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટ અને આવતીકાલે રેડ એલર્ટ છે। આજવા ડેમમાં ઉપરવાસમાં પરમ દિવસે વધારે વરસાદના કારણે આજવા ડેમનું સ્તર વધ્યું હતું, એટલે આજવા ડેમ ખોલવામાં 62 દરવાજા જે છે બધા ખોલાયા છે। એના કારણે અને પ્રતાપપુરાના દરવાજા પણ બધા ખુલ્લા છે। એ બંને ડેમના દરવાજા ખુલ્લા હોવાને કારણે અને લોકલ થોડો વરસાદ પડવાના કારણે વિશ્વામિત્રી નદી છે એનું સ્તર અત્યારે 17.5 ફૂટથી ઉપર છે, જેનો એલર્ટ અથવા એલર્ટ લેવલ કહીએ 23-24 ફૂટ છે, એટલે હજી પણ 7 ફૂટ ડાઉન ચાલે છે। છેલ્લા 15 કલાકમાં ઉપરવાસમાં વરસાદ ઓછો થયો છે અને એના કારણે પ્રતાપપુરા સરોવરનું જે લેવલ છે એ પણ ડાઉન થયું છે। આજવાનું લેવલ 211.75 છે, એટલે આ બધી પરિસ્થિતિ જોતાં અત્યારે પૂરતું કોઈ પણ ડેન્જર કે એવું કંઈ છે નહીં। જસ્ટ મારી આ એક વિઝિટ છે અહીંયા, કોઈ પણ પ્રકારની ગભરાવાની જરૂર નથી। જો બહુ વરસાદ પડશે, ડેમનું લેવલ બહુ વધારે થશે તો કદાચ શિફ્ટિંગના પ્રશ્નો આવશે, તો એની માટે પણ તંત્રની સંપૂર્ણ તૈયારી છે।